હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તમારું સ્વાગત છે મારી ચેનલમાં. મારું નામ છે હાર્દિક ચલ્લા. ખબર હતી? નહીં, કઈ વાંધો નહીં, ખબર પડી જશે કોણ છું હું. કારણ કે હું બધું કહીશ ને, તમને કહીશ, હું બધું કહીશ તમ તારે, બરાબર. અને આજે 8 તારીખ છે, 8 તારીખને ગુરુવાર છે. અને આપણે કેવું છે, રોજ એક સુવિચાર લઈએ છીએ, તો આજ બી લઈ લઈએ. સુવિચાર છે, કોઈકના જીવનનો સહારો બને તે સજ્જન. કોઈકના જીવનનો સહારો બને તે સજ્જન. એટલે આપણે મમ્મી પાસેથી આપણે એનું વિશ્લેષણ કરીશું. પણ ત્યાં સુધીમાં એક વાર એ કચરો નાખવા માટે બહાર ગયા છે. કચરો નાખવા પેલા બેન આવ્યા છે ને, તો કચરો નાખવા માટે છે. પણ ત્યાં સુધી પેલા છે ને, આવી ગયા. ચાલો તો अरे कहना क्या चाहते हो? કોઈકના ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. હા, કોઈકના જીવનનો સહારો બને તે સજ્જન. તો એના ઉપર તારું શું કેવું છે? કોઈને હેલ્પ કરે, હા, કોઈ બીને હેલ્પ કરે એ સજ્જન જ કહેવાય ને. બરાબર છે. તો આપણે હેલ્પ કરવી જોઈએ ને. હા, કોઈને હેલ્પ કરીએ, કોઈને દાન પુણ્ય કરીએ, એને સજ્જન માણસ કહેવાય. બરાબર. એ સહારો કહેવાય. સજ્જન અને દુર્જન કોને કહેવાય? કે કોઈકની નિંદા કરતું, કોઈકની ટીકા કરતું હોય, કોઈકનું જો ટૂંકમાં ખરાબ કરવાનું વિચારે, એને દુર્જન કહેવાય. એટલે આપણે દુર્જન નથી બનવાનું, આપણે સજ્જન બનવાનું છે. મારે સજ્જન મારા દીકાની જેમ. કૃષિ મારા દીકો તમને નથી ખબર? દીકો અને આખે છે કૃષિની મમ્મી. હાય સજ્જન દુર્જન જો દુર્જન એને જાતે કીધું, મેં સજ્જન કીધું તો એને દુર્જન જાતે કીધું. જો અમે ઊંધા બોલવા વાળા જ માણસ છીએ, ખબર તો છે. એવા ઊંધું બોલવા વાળા તો કે ઊંધું તું ઊંધું જાતે લઈ લેશ એટલે ઊંધું બોલવા વાળા માણસ છીએ અમે. ઓકે, એટલે ઊંધું બોલે સીધું થાય કા એવું? હા, અમે તો જો ચત્તુ બોલે ને તો ઊંધું જ થાય અમારી. એ ચકુડા ઓય આમ જોતો મારો દીકો. ગુડ મોર્નિંગ તો કહી દે મારો દીકો. હા, ગુડ મોર્નિંગ કહી દે. હાલ કઈ વાંધો. તો બસ હવે ઉઠી ગયા છીએ મસ્ત ચકાચક, અને નાઈ ધોઈ ને પછી હા તું બોલો શું કહ્યું તું? એ ઠેકડાની કઈ નહીં. તો હમણાં બધી નાસ્તો વાસ્તો કરી લીધો છે, નાઈ ધોઈ ને પછી મળીએ. ઓફિસ જવાનું છે આજે. One eternity later. તો મિત્રો ઘરે પહોંચી ગયા છીએ અને કૃષિભાઈ આરામ કરી રહ્યા છે. અને મારા જોરુ, મારા પત્ની અત્યારે ભાખરી બનાવી રહ્યા છે. ભાખરી બનાવી પછી ભાખરીની સાથે શું છે? એ જ મેં પૂછ્યું તમને, શું ખાવું છે તમારે? રોજનો એક જ સવાલ, શું ખાવું છે તમારે? મારે તો ઘણું બધું ખાવું હોય પણ ઓપ્શન નથી હોતા ને. ઓપ્શનમાં શું છે? તો શું ખાવું તમારે કયો નહીં બનાવી દો તમને. હાલ. એમ હા એમ કારેલાનું શાક ખાવું? કારેલાનું શાક કોણ ખાય ભાઈ? કારેલાનું કોણ? પેલા હું ન ખાતી, મને ન ભાવતું. એમ અત્યારે નહીં, મને પણ નથી ખાવતું કારેલાનું શાક. તો મને જરાય નથી. તમને કારેલાનું શાક નો ભાવે, ફલાણા શાક નો ભાવે, ઢીકલાનું શાક નો ભાવે, કરું તો કરું. ભાઈ એ જ વાત છે ને કે ઓપ્શન મારી પાસે ઓછા છે. કંઈ નહીં, આપણે સેવ ટમેટા છે, ગાંઠિયા છે, એનું શાક, ડુંગળીનું છે, પછી કયું છે ઓપ્શન? બટેટા છે, રીંગણા બટેટા છે. બટેટા છે. રીંગણા બટેટા અત્યારે નથી ખાવા, ચાલશે. ગાંઠિયા, સેવ, બટેટામાંથી કોઈ બી ચાલશે. પછી બીજો કોઈ ઓપ્શન? બીજું તો ઘરનું પાડેલું શાક. ઘરનું પાડેલું શાક નહીં. બીજું? હવે બધામાં બસ તો આમાં ત્રણમાંથી તું સિલેક્ટ કરી લે. ત્રણમાંથી તું સિલેક્ટ કરી લે. હવે તો એટલું તો સિલેક્ટ કરવું પડે ને, બરાબર ને? આપણે કહી દીધું. જો હજી ચોથો ઓપ્શન આપું, ડુંગળીનું શાક. ડુંગળીનું શાક કરી નાખીએ. હા બસ, તો ડુંગળીનું શાક છે આજે. ભાખરી અને ડુંગળીનું શાક છે. બાકી શું કે જો કૃષિની ખીચડી થાય છે. કૃષિની ખીચડી થાય છે. આજ મારો બટ્ટો આખો દી હૂતો જ નથી, એટલે અત્યારે ભાઈ ખેંચે છે ને, એટલે રાત્રે આપણને ખેંચાવશે. હો બાપરે બાપ. તો મારું શું કેવું છે, અત્યારે એક રીલ બનાવી નાખવી છે. કઈ એ તો હવે કરીએ. મારી પાસે છે કોન્સેપ્ટ. ભાખરી બળી જાય તમારે શું ભાખરી બનાવવામાં બળી જાય છે, પણ મારી પાસે કોન્સેપ્ટ ઘણા બધા છે. હવે જોઈએ કઈ બનાવીએ. એ જો મેં ડ્રેસ આજ પહેર્યું પાછું આજે.
તો ઘરમાં તો ડ્રેસ જ પહેરતા હોય, 2 કે 3 જ હોય ઘરમાં. ભાઈ તમે ઘરમાં 2 કે 3 ડ્રેસ એવું નથી. તો પેલા હું પતલી હતી ને તે મારી પાસે કેટલા ડ્રેસ હતા. તો હવે એને આમ અંદરથી ધારી લીધું છે કે હું જાડી થઈ ગઈ એટલે મારી પાસે ડ્રેસ નથી. ડ્રેસ છે પણ હવે કેવું થયું ખબર છે, જાડી થઈ હતી ને ત્યારે પેલા પતલી હતી એટલે પતલા હોય ત્યારના ડ્રેસ હતા, પછી જાડી થઈ ગઈ તો જાડા હોય ત્યારના અત્યારે મિડલ આવી ગયું એટલે અમુક ગગાર થાય એટલે અમુક થતા નથી એટલે પાછા લેવાના છે, લઈ લે. બરાબર છે. એ મેં વાહ જોયું હતું. હા શું તમે reels જો રીલ્સ ટી-શર્ટ જ છે ખાલી. ટી-શર્ટ જ છે જો ખાલી વન સેન્ટર પોઈન્ટ ને. એ મેં તમને reels મોકલી હતી ને. યસ બોલો રોજ ત્યાંથી જાઉં છું પણ મારી નજર કેમ ન પડી? ઈ જ વાત છે, બાયુની નજર ન પડી બહુ કહેવાય ઈ વાત. રીલ્સમાં પડી ગઈ ને એટલે વાંધો નહીં. જોવા કાલ તો જાય છે જ. ગમશે તો એકાદું 2 ટી-શર્ટ મારતી આવીશ નાઇટ ડ્રેસમાં. અને સાથે સાથે મારી મમ્મી કોકની ઉપર ઘોર ચર્ચા કરી રહી છે. એ કોની સાથે કરે છે ખબર નહીં પણ અઘોર ચર્ચા કરી રહી છે જેનો અવાજ અત્યારે તમને સીટી તે ચાલુ ને ચાલુ, સીટી તે ચાલુ ને ચાલુ. મારી બાયડીને જોઈ ગમે સીટી માર નાખે. આ કુકર તારી ઓકાત છે ભાઈ, મારી મેં તો નાખીશ ને. હવે કહી દીધું હવે નહીં મારે સીટી, બીજું કાંઈ નહીં, સીટી મારે એનો વાંધો નહીં. મારો બાબલો ઉઠી જાય એને કે તો પછી ઈ નહીં મેળ પડે એમ કે એટલા સિટી નહીં માને, બાકી માર કરતા હું રાજી થઈશ. હા આમ આવડે સિટી ના લીધે મને ફાંકરી પડી. આમ આમ મન ન આવડે એવું, આમ આટલી આવડે એમ આવડે, આમ નથી આવડતી. કઈ નહીં હવે તો હવે એક રીલ બનાવવાનો વિચાર છે, બનાવીને પછી આપણે મળી બરાબર. વિડીયો માટેથી સ્પેશિયલ ચોકલેટ લેવા જાય છે. બાકી જો એમ કીધું ને ચોકલેટ ડે છે તો ચોકલેટ લે. હવે બકુ એવું થોડું કાંઈ આપણે હોય તો ચોકલેટ નહીં લઈ આવી. ભાઈ વિડીયો માટે નહીં, મેં એને કીધું કે કાલે ચોકલેટ દે છે, કાલે છે હો, આજે પ્રોમિસ છે, પ્રોમિસ દે છે. આપણે શું પ્રોમિસ કરીએ? હું તો એક જ પ્રોમિસ કરીશ, શું? હું બધા જન્મમાં તમારું જ લોહી પીશ. આપણે પ્રોમિસ દે એ બની છે વિડીયો કા પ્રોમિસ ડે છે. કઈ નહીં, આજે પ્રોમિસ ડે છે તો તમે તમારા ધર્મપત્ની અથવા તો ધર્મપતિ ખબર નહીં તમારા ટૂંકમાં પાર્ટનર જોડે શું પ્રોમિસ કરવાના છો એ કમેન્ટ કરજો બરાબર છે. હું તો પ્રોમિસ કરવાનું છું હમણાં કહું, પણ એને તો પ્રોમિસ કરી દીધું કે ભાઈ 7 જન્મમાં મારું લોહી પીવાની છે. ઈ તમે એમ ન કે હે ભગવાનના હાથમાં જન્મ હોય તો સારું. હા એટલે રીલ આવી ગઈ છે એવી કે ભાઈ આ મારો 7મો જન્મ હોય તો સારું. પણ અરે વાહ મમ્મી શું કરતી હતી? આ તો મારે મેં કીધું સેન્ડવિચ બનાવશું. સેન્ડવિચ બનાવી છે? પાકની લોટ બંધ થઈ ગયો. કઈ વાંધો નહીં. તું ક્યાં ખોવાઈ ગઈ હતી? કોની યાર વાતો કરતી હતી? હા એની યાર વાત કરતી હતી. ઈ છોકરી ગોતે ને, હા એની છોકરી ગોતે છે, ભાઈ માટે ગોતે છે. બધાય માટે છોકરી તો ચાલુ છે. આપણે રતુભાઈ છોકરીનું નામ હોય મને કોઈ યાદ એટલે મારા ભાઈ માટે છોકરી ગોતવાનું ચાલુ છે એટલે એકબીજાને વાતું કરે ને વાવા જેવું. તો તમારા ધ્યાનમાં હોય તો કેજો. મારા ભાઈનો ફોટો જોવો તમારે? હા આ રહ્યો, જોર્યો. હા બસ એના માટે જોઈએ છે છોકરી. તમારા ધ્યાનમાં હોય તો કહી દેજો બરાબર. આવી મારા જીવ આવી મોજમાં આવી ગઈ. તારા જેવી જ ને. કેમ કાંઈ આમાં કાંઈ ખામી છે? કાંઈ ખામી નથી બરાબર. તો હું ચોકલેટ લેતો મારે રીલ બનાવવાની, પછી ઉઠી જાય ભાઈ, પછી બનાવવાની દે એટલા માટે. મળીએ પછી. હમણાં સુધી કીધું ને કે હમણાં આવું, પણ નહીં, ભાઈને ખબર પડી કે હું આવી ગયો. જુ બાય ક્રિશીભાઈ, ગુડ મોર્નિંગ. હેલો. હા ચલો લઈ લો બસ. પેલા લઈ લો પછી બીજી બધી વાત કરો. બંધ કરો ને આ ભાઈ બધું હિંચકા બીચકા બંધ કરો ને પેલા લઈ લો મને પછી વાત. એટલે બરાબર. મમ્મીએ ડાયપર નહોતું પેલા એવું એટલે મૂતી ગલી ગયો. કઈ કા હે જો બપોરે આજે મેં ડાયપર પહેરીને હુવડાવ્યું ને અડધી કલાક પૂતો ને ત્યાં છી કરી. ડાયપર અડધી કલાકમાં મારે બગાડ્યું ને. મેં કહ્યું તો ડાયપર જ નથી પહેર્યો. ડાયપર બગડે જ કેટલા. હે માં દીકો હાય કહી દો બધાને.
હાય કહી દો. હજી ઉઠો છે ને એટલે જરા કેવું છે હમણાં કરશે કામ આ દીકો કરી જ ને. હું ને કીચું જાય છી અત્યારે ચોકલેટ લેવા હે ને કીચું કહી દે. આ 1 hour later. સોરી માય મિસ્ટેક. પ્રોમિસ ડે આજે નથી, આજે પ્રપોઝ ડે છે. તમે પાછા કેવો કમેન્ટમાં કે ભાઈ આજે પ્રોમિસ ડે નો તો પણ મેં હમણાં જોઈ લીધું પાછું ગૂગલીમાં કે ભૂલાઈ જવાય ને યાર. હવે તો અમારે ક્યાં જરૂર છે કાંઈ કોઈ ડેની? હે હવે ક્યાં જરૂર છે કે કોઈ ડેની એટલે અમને ભૂલાય છે. એવું નથી પણ યાર હવે આ બીજી હું કાલે રોઝ ડે હતું યાર. નહીં તો પછી મને યાદ એટલે એવું એક મેં હમણાં હું રીલ ટૂંકમાં સર્ફ કરતો ત્યારે ટૂંકમાં એણે કીધું કે ભાઈ વેલેન્ટાઇન વીક ચાલુ થઈ ગયું છે એટલે રોઝ ડે તો કાલ વહી ગયો પણ કંઈ વાંધો નહીં. આપણે એને ફૂલ નહીં તો ફૂલની પાકડીથી આપણે આજે પ્રપોઝ કરીશું. કાનકર સામે ઓલું ઝાડવું છે ને, જો ઓલો સામે ઝાડવું છે ને એમાંથી એક પાંદડી કાપીને એને પ્રપોઝ કરીશું. બરાબર છે? કૃષ્ણનું રમકડું લઈને પ્રપોઝ કરશો તોય ચાલશે. કાકી છે બાબુ. તું પેલા પ્રપોઝ કર. તમે સર્ચ માર્યું હતું. તું પેલા તમે પ્રપોઝ સર્ચ માર્યું. મેં તો મારું માવાનું સર્ચ માર્યું પણ એવું કઈ આવ્યું નહીં એટલે પછી મેં માવાનું. માર્યું હતું ને બસ. આ તો પ્રપોઝ આ તો તમને એમ કે હું એમ નહીં તો પેલાના જમાનામાં બધા ટૂંકમાં પેલા લેટર લખતા હતા કે લેટર હું પોતાના શબ્દો હોય એ ક્યાંકથી ઉઠાવવા જ હોય કોકની ના પાસે પાડો copy નથી કરવું નથી કરવું. એક હવે મારા પ્રોપર મમ્માને ના પાડી દે કે નહીં કરતી મમ્મા નહીં કરતી ના પાડે છે કે નો મમ્મા નો. અને હું ફોરવર્ડેડ મેસેજ હોય પ્રપોઝ ડે ના દિવસે તો મેં હમણાં ગૂગલ કર્યું તો એમાં કે મારો વાક છે ભાઈ. હે આ તો પણ એમ વાત નથી. તમારી ધર્મ પત્ની છું ને તો મને ખબર પડી જાય તમે શું વિચારો છો, શું કરો છો, શું કરવાના તો છો, કે બધી મને ખબર હોય હા એમ. હા તો પણ તું કે હાલ હું કઈ નથી કરવાનું, તમે જ કરો કરો. જો કે અમારા એરેન્જ મેરેજ હતા એટલે પ્રપોઝ કોઈ કાંઈ આવ્યું નહોતું. બરાબર એટલે પૂછ્યું તો આપણે કે ભાઈ લગ્ન કરશો તમે, મારું આમ છે આમ છે આમ છે એટલે તો કે હા કરશું એટલે હા આવી પછી કરી લીધા. પેલા તો ના પાડી હતી, મન મેં લડ્ડુ ફૂટા પેલા તો ના પાડી. શું મનમાં લડ્ડુ ફૂટા નતો ફૂટો ફૂટે જ ને એ તો બધાને ફૂટે ને લગ્ન કરતા હોય બધાને ન ફૂટે તો તને નહોતો ફૂટ્યો. મન ઉતાવળ નહોતી એટલે નતો ફૂટો. જો હવે તો એમ જ હોય ને, હવે ઉતાવળ નથી. બાકી તો મનમાં લડ્ડુ ફૂટતા જ હોય. એમાં હું હવે બાયુને પાછી હોય ને છોકરીઓ કે એક્સપ્રેસ ન કરે ને. આપણે ભોળા માણસ ભાઈ. કેવા ભોળા અને વાહ જવા દો કેવા ભોળા છે. જોતા દેદી ભોળા છો, ધ્યાન રાખજો તા દેદી ભોળા છે. હો એને ને હું ઓલી મને આડે ને તો એને જરાય ન ગમે. વાયડો છે વાયડો. એટલે મારે પ્રપોઝ કરવું હોય તો કિસું શીખવા દીધા. કેમ પ્રપોઝ કરવાનું? હેલો ડિયર વાઇફી, યસ લવ યુ ફોર એવર. બરાબર. તું અને આવી જ રીતના રહેજો અમારી સાથે એવી ભગવાનને પ્રાર્થના કરીએ આપણે. બરાબર ને? બરાબર. એટલે આવી જ રીતે હું બાતતા બાતતા હસી મજાક કરતા પ્રેમ તો કરતા માથું લાંબણો એવો બોલો છે ને. એ ચકડી કાને કાય તેરે કો એ કે ભૂકંપ પ્રપોઝ કર્યું એ મને નો મજા આવી કે એ નહીં પ્રપોઝ કરે નહીં પ્રપોઝ કરતા ઓકે નહીં કરે નો કરે અરે આ જોઈ છે મારી આ જોઈ છે એ આ જોઈ છે તમે દળો ના દળી જા ભરૂમ બેટરી ઉતરી ગઈ. એ વસ્તુમાં રમવું નહીં. તમે હું કામ અત્યારે ઉતારો તો ખીજાશો ઈ જોઉં છું. આ તો ખીજાવાનું તો કઈ ઉતારવાનું ન હોય. જો આમ જો તારે હું હોય તો બધું જો બાકી ઘડી હિંચકામાં નહીં નાખું. અહીં આવતો રહે થોડીક વાર હાલ પ્રેમ કરી લે થોડીક વાર હાલ. ખીજાઈ ગયું ને મારી દીકરાને મમ્મા ખીજાઈ ગયું તો એવું ન કરતો તો દીકરા તો ન ખીજાઈ મારી દીકરાને. તો હાવ ખડબાકડી થઈ ગઈ છે મારી દીકરી અત્યારે. ગુસ્સો પછી મમ્માને કલાવે ખોટો ન નાખવાનું હું કેમ મોઢામાં નાખવું જોઈએ? નહીં નાખવાનું દીકરા એવું મોઢામાં ગંદુ પછી મોઢામાં હલવાઈ જાય દીકરા પછી તને ખબર પડે છે. હે એવું મોઢામાં ન નાખાય દીકરા. હે નહીં નાખવાનું એવું ગંદુ મોઢામાં. તને જે આપીએ છીએ મોઢામાં નાખવા નાખવા તને ખંજવાલ આવતી હોય તો બધા બધા રમકડા છે મારા કાનુ પાસે તો એ લંબા નથી. આની બેટરી હું સવારે ચાર્જિંગ કરી દઈશ. ઓકે બોલ જોઈએ મારી દીકરાને જો આમ જો
આમાં નો ખીજાવું હોય તો ખીજાવું પડે. ખીચું પડે. ભાઈ ઓ ભાઈ એનું ધ્યાન જો એને એમ નહીં કે આપણે કંઈક આપણે રમાડીએ છીએ ને તો આપણે રમીએ. એનું ધ્યાન ગોતવામાં જશે કે મારે શું વીણી લેવું જલ્દીથી. હા એ વીણવામાં જોઈ એને મેં અહીંયા તો એને પાછું આવું છે પણ એ જોહે હું કે નીચે શું પડ્યું છે નીચેથી શું લેવાનું એ જોહે. એ દીકલા હવે એને ફોન જોઈએ છે જોયું છે ને ગુંડો ઠાટો જાય સમર અમદાવાદ કા ડોન कौन बनेगा डॉन प्लीज बोलो डॉन. Broom. હાજી થાકતો જ નથી. આવા દે હા તને આવજો આવા દે આવજો આવા દે આવજો. આવા દે ક્રિશી આવા દે પગ પોળા કર દે આવા દે. કેમેરો ચાલુ થાય એટલે બંધ થઈ જાય. ના. પાછો જોનિયા વયો ગયો જો. આ જો અમે રમીએ છીએ હો ક્રિશી આવા દો આપણે. આવા દો આવજો. આવા દો હા હા અલે વાહ અલે વાહ અલે વાહ અલે વાહ લમુટી આલે લમ લમ. આવા દેવા તું આવા દે આવા દે કિસો આવા દે કિસો. આ ગોગુ હું બેહી ગયું ગોગુડિયું. એ ચાપુડિયા ધોતી ઊંચી કરીને ગોતતો હશે. એ તું હું ધોતી ઊંચી કરીને ગોતે છે એ ન્યા હું દેખાયું પૈસા મૂકી દીધા સાચવીને. આવા દો આવા દો આવા દ્યો આવા દો આલ્યો આજો કીચુ પાસે હવે થાય કોઈ. આવા દો આ ડીચિક 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 આવા દો પાછો પૈસા ગોતવા મળ્યો. આયા જાણતા હતા કે ખબર નહીં ક્યાં ક્યાંય કે મમ્મી લઈ ગઈ લાગે એવું કરી મધી કરી કે પૈસા તો હંતા હતા તો અહીંયા કે આવા દો આવા દે આવા દો હું થયું હવે હું થયું હવે એને તકલીફ પડી હવે નથી રમવું. હાલો હાલો બસ કંટાળો કે પૈસા મળ્યા ને એમાં ગુરી ચડી. એ તને ગુરી ચડી ગઈ એ ગુરી ચડી ગઈ ગુરી ચડી ગઈ એ ગુરી બ્રુમ 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 કરે રાખશે એ તો કેરા જ રાખશે પણ હવે મારે હોઈ જવું છે અને મારે અહીં બ્લોગને એન્ડ કરવો પડશે. હું અત્યારે એડિટ કરીશ અને પછી તમારા માટે કાલે મળી જશે ફ્રેશ એટલે કે આજે તમને મળી ગયો ને ફ્રેશ. તો આ ફ્રેશ વિડીયો માટે લાઈક કરી દો વિડીયોને કમેન્ટ કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ફટાફટ કરી જ નાખો અને આવા જ વિડીયો આવતા રહેશે. તો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ.